તો બધાય મિત્રોને મારા તરફથી બાપા સીતારામ। તો આજ આપણે આવી ગયા છે બગદાણા। કાલે બાપાની તિથિ છે 49મી, એટલે આપણે એક દિવસ વહેલા આવી ગયા છે। ફાઇનલી આપણે ઘણા સમયથી લાઈનમાં ઊભા હતા, તો અત્યારે આપણે દર્શન કરવાનો વારો આવી ગયો છે। તો ચાલો દર્શન કરી લઈએ। તો આયા દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છે સમાધિ મંદિરે દર્શન કરવા। આ તમને દેખાય છે એ છે બાપાનું સમાધિ મંદિર। હવે આપણે અંદર આવી ગયા છે અને તમારેથી તિથિમાં ના પુગાણ્યું હોય તો તમે પણ દર્શન કરી લેજો। પછી આપણે કરી લીધા શ્રી રામના દર્શન। દર્શન કરીને આપણે આવી ગયા છે બહાર। તો અત્યારે એટલી પબ્લિક છે તો 6 તારીખે તો બહુ પબ્લિક થશે। પછી આપણે આવી ગયા છે સીધા ભોજનશાળામાં બાપાની પ્રસાદી લેવા। તો બાપાની પ્રસાદી લેવામાં આપણો વારો આવી ગયો છે અને પ્રસાદી લઈને હવે આપણે જાય છે ધ્યાન મંદિર તરફ। તો આપણે પૂગી ગયા છે ધ્યાન મંદિરે। ધ્યાન મંદિરના દર્શન કરીને આપણે બેસી ગયા હતા અડધી કલાક ધ્યાનમાં। તો ધ્યાન કરીને આપણે કરી લીધું બાપાના વડલાના દર્શન। તમને પણ બાપાના દર્શન થયા હોય તો કોમેન્ટ કરી દેજો। તો વડલાના દર્શન કરીને આપણે હવે પૂગી ગયા છે નંદીગ્રામમાં સુવા। અહીંયા તમે જોઈ શકો છો કે એટલા માણસોનું ઓઢવાનું પાથરવાનું બાપા સીતારામ પૂરું કરે છે। તમે જોઈ શકો છો લાખોમાં માણસો સૂતા હોય અહીંયા। તો હવે મિત્રો આપણે સૂઈ જઈએ છીએ। તો તમને બધીને બાપા સીતારામ મારા તરફથી। તો ચાલો મળી આવે આજ વિડીયોમાં પાર્ટ 2માં।